અમારો લાલો 11 તમને ઘેરે પઈ ગયો. જય માતાજી. જય માતાજી. બનાવો ને, ભૂખ લાગી છે બેન. સારું છે બનાવો. ઈલા એ આ રે મુજો મજા આવે. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં છો? તો તમે ઘણા એમ કહેતા કે હવે ઘરે કદી જાવ. તો આજ છે ને મારે જવાનું છે ઘરે. આપણી બસની ટિકિટ થઈ ગઈ છે બુક, બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અત્યારે પેકિંગ કરી લીધું છે અને 10:45 આપણી બસ છે. વેરાવળ બસ સ્ટેશનથી વેરાવળ જવાનું છે. ત્યાંથી પછી આપણે મોવા સુધીની બસ છે, તો 5 કલાકનો જેવો તો બસનો રસ્તો હોય છે. પણ અત્યારે પહેલાં છે ને નાસ્તો ને એવું કરી લઈને આજ જવાનું છે घरे। क्या कर रहे हो भैया? इधर क्या कर रहे हो? इधर हम प्लानिंग कर रहे हैं घूमने जाने का भैया, थोड़ा बहुत पिकनिक का प्लानिंग कर रहे हैं। तो बोले अपने यार को फिरा रहा है, मुझे भी कभी कभी घुमा दे यार। घूमने के लिए प्लानिंग कर रहा हूँ। नहीं मैं झुकेगा नहीं वो कहती थी अब से नहीं झुकेगा नहीं। હવે તું જા તો ખબર પડે એમ ए पे बात करो। हां સુમાય મારા આગળ માર દઉં કે હું આ તો મગજ કામ નથી કરતું તો રોટલી ભરી ગઈ જો આમ પેલા જો રોટલી ભરી ગઈ રોટલી બાજવામાં એમાં રોટલી બની ગઈ જો આના ભાઈ નાસ્તો કરવો છે, ભૂખ લાગી છે. નાસ્તો કરી લે, આપણે લાગી છે ભૂખ. નાસ્તામાં છે ને છે સાન રોટલી ને એવું બધું છે. વિજિલેટ તારા કામ જ એવા છે. તો હવે આવવાનું છે તમારે? આવું હવે તાર લગન કરીને એટલે આવું સુખ સદાય સુખી રહો. તમારે આશા પૂર્ણ કરે મારી વાત. રોવાનું નહીં પછી મને રોવાઈ જાય. હવે અમે જઈ ને લઈને આવજે. મસ્ત ટાઈમ લઈને આસુબેન આવશું. આટલું જો અડદિયા નાખી દે મને હા ભાઈ, ખવડાવજે. થેલો પેક કરી દીધો છે આપણે. આસુ ને કેક જો રામાય બનાવ્યા ત્યાં અડદિયાના સાઈઝે મારી યાદી દેજે ને માને ને બેને બધાયને. બાપાને બધાને જય શ્રી કૃષ્ણ. આવજો, હવે તમારે રોકાવા આવવાનું છે. હવે નહીં આવું. તારા લગન થાય તો અઠવાડિયું રોકાવા આવે બસ. તારા હાખરા લગન આપે ને કે વેલા લગન આપો અમને. યાર બધાય લગ્નનું જ બહુ કે છે. હવે મારે શું કેવું બધાયને. चलो चलते हैं, दुआओं में याद रखना। હાલો પાછા કઈ આવીશું ફરી મમ્મી ને પપ્પા ને લઈને આવવાનું છે એકવાર. આસુબેન ને કોમલ ને આગળ નહીં કોમલને તો લગન થઈ જાય પછી અહીંયા તમારું અઠવાડિયું પાછું આવવાનું છે. બધામાં જમવાનું અમારા બધા સબસ્ક્રાઇબર તમારું કરશે જમવાનું. બરાબર છે ને? કાઈ વાંધો નહીં. હાલો તો હવે બધા હું ધ્યાન નીકળી ફોન કરી નિરાંત. આસુબેન ને બધા જય શ્રી કૃષ્ણ હા. કીધું મમ્મી ને. ચાલો ભાઈ, તો હવે જઈ બસ સ્ટેશને. બસ સ્ટેશને જતા ને રસ્તામાં આવી ગયા ભાઈ રામભાઈ ને આ મિત્ર મળ્યા છે. આમ જો ગાડી લઈને આવ્યા ભાઈ. મૂકી જા કે મને? ના ના ભાઈ, એને શું કે આજનું ટેક્સીનું કામ છે ભાઈ, નું બધું કમ્પ્લીટ કરશે. હાલ ભાઈ. બસ સ્ટેશને પૂકી જાય ફેમિલી ને. આપણી છે ને 10:45 બસ આવવાની છે. તો ભાઈ જોવે છે વેટ. भाई ध्यान रखो निकला भाई, हमने गाड़ी देख के चलाओ भाई, गाड़ी देख के चलाओ। गाड़ी देख के चलाओ. આપણી બસ છે ને અહીંયા આવશે તો 5 નંબર ની અંદર આવશે આપણી બસ. હમણાં આવી જાય, વાર નહીં લાગે. ભાઈ બસમાં તો થઈ ગયું છે ટ્રાફિક, પણ ઉપાડી નહીં. ટેન્શન લીધે જેવું છે નહીં, કારણ કે મારા ભાઈ ઓલરેડી બુકિંગ કરેલું છે. ટિકિટ બુક છે ને ભાઈ. હવે નીકળી જઈએ ઘરે. હાલો ભાઈ, चलो मिलते हैं, दुआओं में याद रखना। મિત્ર કરણ. अगर रही जिंदगी तो फिर मुलाकात होगी, ठीक है? चल હાલો ભાઈ નીકળી. મજા જ આવી ગઈ ને તને? મજા તો આવે છે ને. હવે આવજે તું. ક્યાંય મારો ભાઈ રોકાતો નથી, 10 દિવસ અહીં રોકાણો છે, બરાબર? હાલ જો પાછું ટાઈમ મળશે ને લગ્નમાં અહીં કઈ નહીં હોય તો ભેગા થાય. હા કાંઈ નહીં. હાલો હાલો જોઈ તો લઉં, તમારી સીટ કોઈ બેહી નથી દઉં ને. હાલ બસની ટિકિટ લઈ લીધી ને ભાઈ. રસ્તો છે 4 થી 5 કલાક.
અત્યારે પૂકી જશે મહુવા બસ સ્ટેશન વાગી ગયા છે 4 ભાઈ 10:45 બેઠા હતા અત્યારે અમારા ભાઈ આવી ગયા છે અમને લેવા તમે કેમ છો એમ કહો મસ્ત મજામાં હવે ઘરે જ આવું ને ભાઈ પૂગી જશે ઘરે જોવા વાહ સુખી રહો કેટલા જમીન થઈ ગયા કેટલા દી થઈ ગયા કેટલા જમીન થઈ ગયા બધાને જય માતાજી જય માં મંગલ ને મજનકભાઈ ગીરવી હું બનશે આજ ઓળો બનાવું ભરતભાઈ ઓળો? એવા ઓળો ને તીખારી ભેજન બનાવી આ બે બેનું કેમ અહીંયા ગાયત્રી એવા હે રોકાવા હું બા એમ પડી કૃષ્ણ જય માતાજી ભેંસ દોવા બેઠી હતા વાહ રો હું આવ્યો તો ભાગી દોઈ લો ભેંસ દોઈ લો સોમનાથ થી ઘરે પૂગીને ત્યાં હાજ પડી જાય તો એક દિવસ તો છે ને આખો ટ્રાવેલમાં જોયા જાય તો અત્યારે છે ને ઘરે આવે છે મહેમાન કેમ કે ભરતભાઈ આવ્યા છે ત્યારે મેં કીધું જમી લઈ બધું કેમ કે મને ખબર હતી હાજ પડી જાય તો મહેમાન આવે છે લાલભાઈ ની આવે છે મારા હાળા સાહેબ આવે એટલે જમવાનું આપણે શું છે ઓળો બનાવ્યો હોય તો ઘડીક વાર બેસી ત્યાં બધા મહેમાન આવી જાય મારા મમ્મીએ ભેંસ દોઈ નાખી છે વરુણા થાને અમારી આશા પૂરી કરો અમારો હંદાઈ દેશી કૃષ્ણ જય માતાજી ને અમારો લાલો 11 તમને ઘેરે પગ્યો ગણો તમે કાયમ ના દિવસ ગણવાના રાત ને દી હવે હમણાં તાઈ જવાનું નથી હવે 2-3 મહિના ઘેરે ને ઘેરે આપણે હમણાં તો હારું માડી રેડી રેડી બહુ વાર જોરે હો લાલભાઈ કામ ભાઈ કેટલું કીવો ને બેઠા કા ભરતભાઈ 2 કલાક છે તમારે મારા હાળા આવી ગયા છે જો હાલો તમને બધાને ખવડાવવાના છે ભજીયા આજ ભાઈ આજ અમારી ઘરે છે ને બધા મહેમાન આવી ગયા છે જો લે જય માતાજી જય માતાજી હવે બનાવો ને ભૂખ લાગી છે બેન હવે ચાલુ જ છે બનાવવાનું હે હા કેટલી વાર લાગશે હવે થોડીક વાર લાગશે આગળ ભાણ દેવું કા સહી તમે તો વાંધો નહીં ભૂખ લાગી ગઈ છે હવે બનાવો હાલો ફટાફટ જમવાનું બનીશું છે ઘણું બધું તો ભાઈ જમી લઈ મહેમાન બધા બેસી ગયા છે જમવા હાલો વરરાજા હાલો હવે હવે આવજો આવજો તમે બરાબર હું આવું છું પાછો કાલ તમે આવો બીજો નહીં જાય ગીટર તાર ટોન નાખે એમ લાગે મને જબરા માખી મેં તમ પીલા હે આ રે મુજો મજા આયા જમીન બધા હવે ને લાગી જાય ને અત્યારે વાગી જશે 10 ને મહેમાન હવે જાય છે રોકાતા નહીં રોકાઈ જાવ સવારે હવે ઠંડી છે વધારે કામ વધારે હોય ને ફરમાઈશ નું ને એવું અત્યારે કામ ના લીધે અમે ક્યાંય ને જતા ભાઈ તમારે હારા કેમ ડાયરી કઈ આવ્યા નકર હું તો સાથી જ નહીં લાલો ગમે ના જતો હોય હમણાં થી ક્યાં ની ઘરની વાહ. બેડ નહીં ગઈ હું કેટલા સમય થી બહાર જ નહીં ગયા જાય એવી તમારી ઘરે એવું હે આ તો એમને મમ્મી કે તેથી આટો મારો યાદ મેં કીધું ભરતભાઈ બધા ભેગા છે મેં કીધું આવો જમવા એ બાને ભેગા થઈ જાય એમ બીજું તો શું હોય આપણું 30 તારીખ નું પાક્કું છે ને ડન હજી તો હું ફોન જો ભાઈ અત્યારે વ્લોગ માં આવે છે 31 રેડી ને આપણે જવાનું છે અમારે એક જગ્યાએ અમારે એક ચેલેન્જ નો પ્લાન છે પણ હવે ભાઈ તૈયાર થાય તો કન્ફર્મ થાય હાલો હું ફોન કરી તમને સવારે આવું નથી કોટ લેતા જાવ ટાઈટ લાગશે તો ઠરો પછી કઈ બહુ ન કહેવાય તો કોટ વધારાનો પીડો થાય પણ લઈ નથી જતા બોલો ફેમિલી મહેમાન બધા વી ગયા છે ને આ બે બેનું જો હોઈ ગયું છે આજ રોકાવા આવ્યું છે બે બેનું એક બેન પાકી જતા હવે ખાટલા ને એવું હિરખું કરે છે અને બાકી આજે આપણે ઘણા દિવસ પછી ઘરે આવ્યા છીએ તો હવે મસ્ત એડિટિંગ કરી હવે આપણી જગ્યાએ આવી ગયા પાછા હવે હમણાં ત્યાં જવાનું નહીં થાય થોડાક ટાઈમ સુધી બાકી તો યાર ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય